વડોદરાના વાઘોડિયા કપુરાઈ હાઈવે પર આવેલ વિરાટ એસ્ટેટના વેપારીઓ દ્વારા જલારામ જયંતીની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી। આ પ્રસંગે મહાઆરતી અને મહાપ્રસાદનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં વેપારીઓ અને સ્થાનિકો જોડાયા હતા અને પૂ જલારામ બાપાના આશીર્વાદ લીધા હતા। जलाराम बापा की जय। આજે શું કાર્યક્રમ રાખવામાં આવ્યો છે? જય જલારામ। આજે અમારે અહીંયા વાઘોડિયા ચોકડી પાસે વિરાટ એસ્ટેટમાં જલારામ જન્મોત્સવનો લગભગ છેલ્લા 10-12 વર્ષથી અમે પ્રોગ્રામ કરીએ છીએ। અમારા સૌથી પહેલાં આ પ્રોગ્રામના જન્મદાતા છે મહેશભાઈ ઠક્કર, એમના તરફથી આ પ્રોગ્રામ ચાલુ કરવામાં આવ્યો તો બધાનો સહયોગ લેતા હતા અને બધાને જોડે રાખીને આખા એસ્ટેટમાંથી બધાની જોડે સહયોગ કરીને આ પ્રોગ્રામ અમે કરતા હતા। આ વર્ષે 2 મહિના પહેલાં જ અમારા મહેશભાઈ ઠક્કર જે હતા એમને અવસાન થઈ ગયું છે। એના પછી આ બધો કારભાર અમે એસ્ટેટના બધા સહિયારા વેપારીઓ સંભાળીએ છીએ અને આ કાર્યક્રમમાં બધા વેપારીઓ તથા બધા નાના મોટા મજદૂરો, કામદારો બધા અહીંના સાથ સહકારથી બધું આ પ્રોગ્રામ ઉજવીએ છીએ। લગભગ 1000 માણસનું અમે રસોડું કરીએ છીએ। 1000 માણસમાં લગભગ 1200 બી જમે, 1500 બી જમે। બાપાની મહેરબાની છે બધું। અને 100 અંધજનોને બોલાવીએ છીએ, એમને અમે જમાડીએ છીએ, પ્લસ એમની સાથે ગિફ્ટ બી વિતરણ કરીએ છીએ તાકી એમને કંઈ કામમાં આવે એવી વસ્તુ ગિફ્ટમાં અમે વિતરણ કરીએ છીએ। અને એ સાથે અમે અહીં આ વર્ષે અમે એમને ગરમ રોટલીના કેસરોલ આપવાનું નક્કી કર્યું છે। એમને પૂછી લઈએ, એમને જે વસ્તુની જરૂર એ પ્રમાણે અમે વસ્તુ મંગાવીને એમને આપી દઈએ છીએ। જય જલારામ। આપનું નામ? મારું નામ લક્ષ્મીનારાયણ આસાવા। આજે શું પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે? છેલ્લા 12 વર્ષથી શ્રી જલારામ જયંતિ અહીંયા વિરાટ એસ્ટેટ વેપારી એસોસિએશન તેમજ શ્રી હરિસેવાના ટ્રસ્ટના સહયોગથી આશરે 100 અંધજનો તેમજ અહીં વેપારીઓ થઈ અને 1000 માણસની જલારામ બાપાની પ્રસાદી બનાવવામાં આવે છે અને બધા ભક્તિભાવપૂર્વક જલારામ બાપાની ભક્તિ સાથે એમના આશીર્વાદ મેળવી અને પ્રસાદી ગ્રહણ કરીએ છીએ। આમાં જલારામ બાપાના બધાને વેપારીઓને શુભાશીષ મળી રહે એવા શુભ સંદેશ સાથે જલારામની જય। આપનું નામ? મહેશ ઠક્કર, હરિસેવા ટ્રસ્ટ।